શું તમને કબજિયાત છે? તો છેતી જજો, કારણ કે બધા જ રોગોની શરૂઆત પેટથી એટલે કે કબજિયાતથી થાય છે. તો ચાલો જાણીએ કબજિયાત કોને કહેવાય. જો તમને લેટ્રિનની અંદર વધારે ટાઈમ લાગે છે, લેટ્રિન જવાનો ટાઈમ ફિક્સ નથી, તેમજ લેટ્રિનનો આગળનો ભાગ જો કડક આવે છે તો તમને કબજિયાત હોઈ શકે છે. કબજિયાત દૂર કરવા માટે શું કરવું જોઈએ? કબજિયાત દૂર કરવા માટે ડેઈલી સવારે 2 થી 3 ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. કબજિયાત દૂર કરવા માટે ડેઈલી 30 મિનિટની એક્સરસાઇઝ કે ચાલવું જોઈએ. તેમજ ફાઇબરયુક્ત આહાર, ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. રાત્રે કાળી સૂકી દ્રાક્ષ પલાળીને સવારે લેવી જોઈએ. તેમજ સવારે અને રાત્રે 1 ગ્લાસ હુંફાળા ગરમ પાણીની અંદર 2 થી 3 ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી નાખી જમ્યાની કલાક પહેલા અથવા તો કલાક પછી લેવું જોઈએ. તેનાથી તમને કબજિયાતમાં અવશ્ય આરામ મળશે. એમ છતાં જો તમને કબજિયાતમાં આરામ નથી મળતો તો તમારી આસપાસના કોઈ આયુર્વેદિક ડૉક્ટરનો કન્સલ્ટ કરી શકો છો, અથવા તો આયુર્વેદની